ત્યાર પછી નેક્સ્ટ ટેગ જોઈએ આપણે હેડિંગ ટેગ H1 to H6. હવે અહીંયા ધ્યાન આપણે સૌથી પહેલાં આપણે લખ્યું હરિવંદના. H1 એટલે સૌથી મોટા ફોન્ટ અને H6 એટલે સૌથી નાના. યાદ રાખવાનું. એટલે સાઇઝ આમાં વધે એમ ઘટે છે એ યાદ રાખજો ખાસ. અહીંયા રિવર્સ ન કરતા. 6 ટેગ લખ નાખો એટલે ડિફરન્ટ તમને દેખાય, બીજું કંઈ નથી. H1 એટલે સૌથી મોટા, H6 એટલે સૌથી નાના. 6 ટેગ જો પહેલી વસ્તુ 3 ટેગ ભેગા થાય ને ત્યારે હેડિંગ ટેગ બને, યાદ રાખજો. 3 ટેગ એટલે ક્યાં બાકી આવું કરવું હોત તો આપણે એમને થતું હતું. 3 ટેગ એટલે પહેલો ટેગ હું તમને કહું, એક તો ફોન્ટની સાઇઝ વધઘટ થાય એટલે ફોન્ટ ટેગ આવે. હજી મેં કરાવ્યું નથી, હજી આપણે હમણાં આગળ આવશે. ફોન્ટ ટેગથી ફોન્ટની સાઇઝ વધઘટની બધું થાય. આમાં જો ફોન્ટની સાઇઝ વધઘટ થાય એટલે ફોન્ટની સાઇઝ ચેન્જ કરવા માટે એટલે કયો ટેગ કયો ફોન્ટ ટેગ. બીજો ટેગ કયો ફોન્ટ બધા બોલ્ડ છે. જો આઈ બોલ્ડ છે, પેલોય બોલ્ડ છે એટલે ફોન્ટ બોલ્ડ થઈ જાય છે, ફોન્ટની સાઇઝ ચેન્જ થાય છે. અને ત્રીજો ટેગ લાઇન બ્રેક, ઓટોમેટિક બીઆર લાગે. આપણે ક્યાંય બીઆર નથી મૂક્યું 6 માંથી કંઈમાં વચ્ચે આપણે આમાં બધે બીઆર મૂકતા હતા તો નેક્સ્ટ લાઇનમાં જતું હતું. આમાં ઓટોમેટિક લાઇન બ્રેક થઈ જાય, ફોન્ટ બોલ્ડ થાય અને ફોન્ટની સાઇઝ. આ 3 ટેગ ભેગા થાય એટલે હેડિંગ ટેગ બને, બીજું કાંઈ નથી. રેડી? 3 ટેગનું કોમ્બિનેશન એટલે કયો ટેગ હેડિંગ ટેગ. હવે આની અંદર એક એટ્રીબ્યુટ આવે અલાઇન, બધામાં આવશે. અલાઇન ઇક્વલ ટુ સેન્ટર લખ્યું એટલે શું થશે? ટેક્સ્ટ આવશે ક્યાં આવશે? સેન્ટર. રાઈટ લખો તો કઈ સાઈડ આવે? રાઈટ સાઈડ. એટલે અલાઇન એક એટ્રીબ્યુટ છે, બધા 6 ટેગમાં આવશે પણ બધા એમ લખતો નથી એવો. એટલે H1 to H6 6 ટેગ. ફોન્ટ બોલ્ડ થાય, ફોન્ટ લાઇન બ્રેક થાય અને ફોન્ટની સાઇઝ થાય. ત્યાર પછી એક ટેગ જોઈએ પી ટેગ. જનરલી આપણે કોઈ પણ ટેક્સ્ટ લખશું એટલે શું થશે? ટેક્સ્ટ તો લખવાનું છે, પ્રિન્ટ થવાનું છે. જો સિમ્પલ આપણે પ્રિન્ટ કરી દો, પ્રિન્ટ થયું જ છે ને. હવે એક ટેગ આવે છે પી ટેગ. હવે હું આ જ વસ્તુ પી ટેગમાં લખું છું તો ડિફરન્ટ જોજો. મેં એનો બીજો કાંઈ ડિફરન્સ નથી આવતું, એમ જ આવ્યું. તો પી ટેગનો યુઝ શું? પેરેગ્રાફ તો આપણે એવું કહીએ ને પહેલી લાઇનમાં સ્પેસ છોડે, પહેલી લાઇનમાં સ્પેસ છોડે અને પેરેગ્રાફ કહીએ ને, પણ આમાં ક્યાં પહેલી લાઇનમાં સ્પેસ છોડતું જ નથી. એટલે HTMLમાં પી ટેગથી પેરેગ્રાફ પડતો નથી. પણ થાય છે શું તો કે એક લાઇન ઉપર છોડે. જો અહીંયા લાઇન વચ્ચે જગ્યા છોડી દીધી એક લાઇનની, અને એક લાઇન નીચે છોડે. અહીંયા જગ્યા છે જો હજી. તમારે જો ચેક કરવું હોય તો નેક્સ્ટ લાઇનમાં હું કંઈક લખું ને એટલે તમને આઈડિયા આવશે. ABC લખ્યું છે, વચ્ચે આખી લાઇન મૂકી દીધી. એટલે પેરેગ્રાફથી શું થાય? એક લાઇન ઉપર છોડે અને એક લાઇન નીચે છોડે. તમારે ક્યાંય બીઆર મૂકવા જવું પડે નહીં. ટેક્સ્ટ લખો, 2 પેરેગ્રાફ પાડો તો 2 વચ્ચે જગ્યાથી ઓટોમેટિક મેન્ટેન થઈ જાય. એટલે પેરેગ્રાફ છૂટતો નથી. એવું કરવું હોય તો CSSથી થશે. એટલે CSSમાં હું તમને કહીશ. એટલે પેરેગ્રાફથી શું થાય? એક લાઇન ઉપર અને એક લાઇન નીચે છૂટે. આમાં અલાઇન નામનો સેમ એટ્રીબ્યુટ આવશે. ઉપર કેમ H1માં છે એ જ રીતનું અલાઇન ઇક્વલ ટુ રાઇટ લખો એટલે શું થાય? રાઇટ સાઈડથી લખાય. હવે ત્યાર પછી નેક્સ્ટ ટેગ એટલે પેરેગ્રાફ એટલે સિમ્પલ, એક લાઇન ઉપર છોડે એક લાઇન નીચે છોડે, અલાઇન એટ્રીબ્યુટથી વર્ક થાય. ત્યાર પછી છે લિસ્ટિંગ ટેગ. લિસ્ટિંગ ટેગ 2 ટાઈપના આવે, એક ULની અંદર એલાય અને એક OLની અંદર એલાય. UL એટલે અનઓર્ડર લિસ્ટ. ULનું ફૂલ ફોર્મ શું થશે? અનઓર્ડર લિસ્ટ. ને એલાય એટલે લિસ્ટ. રેડી? એની વચ્ચે આપણે લખ્યું અત્યારે રાજકોટ ને એલાય ટેગ ઓવર કરી દે. 4-5 વાર હું કોપી પેસ્ટ કરી લઉં. જોઈ લો બુલેટ માટે આગળ શું આવશે? બુલેટ. આ જે બુલેટ છે ને શું કહેવાશે? ડિસ્ક. આ જે બુલેટ છે ને શું કહેવાય? ડિસ્ક. રેડી? હવે બુલેટ ચેન્જ કરવા માટે ULની અંદર એટ્રીબ્યુટ સૌથી પહેલાં ટાઈપ ઇક્વલ ટુ સ્ક્વેર. સ્ક્વેર લખો એટલે બુલેટ છે એની જગ્યાએ શું થઈ જશે? ડિસ્ક છે એની જગ્યાએ સ્ક્વેર. છે થોડું ઝૂમ કરી નાખો દેખાય. એટલે સ્ક્વેર ટાઈપ કરવું હોય તો એના માટે શું લખવાનું? ટાઈપ ઇક્વલ ટુ સ્ક્વેર. ત્યાર પછી એક આવે સર્કલ. સર્કલ એટલે બુલેટ આવશે જ પણ ગોળ સર્કલ આવશે. એમાં ડિસ્કમાં શું હતું? આખું ફિલ કરેલું હતું ને આ રીતનું બ્લેક કલરનું. આમાં જો વચ્ચે જગ્યા ફિલ કરેલી નહીં, સર્કલ જ ખાલી.
રેડિયો બટન જેવું આવે એવું, પણ રેડિયો બટન ન કહેવાય, ફિલ કરેલું નહીં, ડિસ્ક આવતું ને એવું જ, પણ વચ્ચે એમાં બ્લેક કલર ફિલ કલર હતું, આમાં કલર નથી. ત્યાર પછી આવે છે ડિસ્ક, સ્ક્વેર અને સર્કલ, મેઇન 3 જ છે આની અંદર. રેડી. હવે ત્યાર પછી આવે યુએલ ની અંદર એલઆઈ હતું, એની જગ્યાએ હવે ઓએલ ની અંદર એલઆઈ. એ જ કોપી પેસ્ટ કરી લો. ઓએલ ની અંદર એલઆઈ એટલે ઓર્ડર લિસ્ટ. ઓર્ડર એટલે આપણે કહીએ ને 1 2 3 4 ઓર્ડરમાં આપ્યું કહેવાય ને, નંબરિંગ આપવું છે સિસ્ટમ. તો ઓએલ ની અંદર એલઆઈ લખો તો બાય ડિફોલ્ટ ન્યુમેરિક વેલ્યુ આવે 1 2 3 4 5 સિક્વન્સ આવતી છે. રેડી. હવે આ ચેન્જ કરવું હોય તો એના માટે છે ઓપ્શન. આમાં સેમ એટ્રીબ્યુટ કયો, ટાઈપ. એ લખો એટલે એનો મિનિંગ થાય આલ્ફાબેટિક ઓર્ડરની અંદર છે ABCD. આલ્ફાબેટિક ઓર્ડરમાં જોતું હોય તો શું લખવાનું, ટાઈપ ઇક્વલ ટુ એ. અપર કેસમાં એ લખો એટલે એનો મિનિંગ શું થાય, આલ્ફાબેટિક ઓર્ડર જ, પણ કેમાં, અપર કેસ. આઈ લખો એટલે રોમન, આઈ લખશો એટલે શું આવશે, રોમનમાં. અપર કેસ આઈ લખો એટલે અપર કેસ રોમન. જેમ લખતા જાય ઓટોમેટિક લિસ્ટિંગ વધતું જ છે. હવે એક્ઝામ્પલ તરીકે મેં એ લખ્યો, અમારે સ્ટાર્ટ કરવું છે ને સી થી સ્ટાર્ટ કરવું છે, એથી સ્ટાર્ટ નથી કરવું, તો એના માટે એટ્રીબ્યુટ છે. પછી આમાં એક એટ્રીબ્યુટ આવશે સ્ટાર્ટ ઇક્વલ ટુ સી, એટલે કેટલામાં પોઝિશન થાય, 3rd કેરેક્ટર થાય ને, ન્યુમેરિક વેલ્યુ આપવાની છે અહીંયા, ઇન્ટીજર વેલ્યુ. 3 એટલે 3 નંબરનો જે કેરેક્ટર આવતો હોય ત્યાંથી સ્ટાર્ટ થાય. 3 એટલે કયો આવે, સી આવશે, સી થી સ્ટાર્ટ થાય, સી ડી ઈ એફ, વચ્ચેથી સ્ટાર્ટ કરાવવું હોય તો. ક્લિયર આટલી વસ્તુ થઈ જશે. રેડી. ઓઇલની અંદર એલઆઈ અને યુએલની અંદર એલઆઈ, એક અનઓર્ડર લિસ્ટ ને એક ઓર્ડર લિસ્ટ, એટલે ન્યુમેરિક ને એવી જોતું. અનઓર્ડર એટલે બુલેટ જ આવશે 3. રેડી. સ્ક્વેર, સર્કલ અને ડિસ્ક. ત્યાર પછી નેક્સ્ટ ટેગ છે ફોન્ટ. પેલા HR લઈ લીધું એટલે વચ્ચે લાઈન આવી જાય ડિફરન્ટ દેખાય. HR એટલે હોરિઝોન્ટલ રૂલર. હોરિઝોન્ટલ રૂલર એટલે આડી લાઈન કહીને આપણે, હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવા માટે કયો ટેગ છે, HR સિંગ્યુલર ટેગ છે. જોજો આવી ગઈ આડી લાઈન કરવા માટે. હવે ઘણા એમ કે ઊભી લાઈન કરવી હોય તો એવો એકઈ ટેગ છે નહીં, યાદ રાખજો. એવું થાય છે, ઘણા જોયો છો તમે, ઊભી લાઈન હોય આડિયા, પછી શું કરે ખબર, 2 ટેબલ બનાવે, ટેબલથી થાય, ટેબલથી 2 DIV હોય. રેડી. આને હું બોર્ડર રાઈટ આપો એટલે રાઈટ સાઈડ જ બોર્ડર આવે. આવડી હાઈટ હોય તો આવડી ઊભી લાઈન દેખાડે ને, રાઈટ સાઈડ બોર્ડર આવે. એટલે ઘણા એમ થાય કે ઊભી લાઈન છે, લાઈન ન હોય, આ બોક્સ હોય એની રાઈટ સાઈડમાં બોર્ડર હોય હંમેશા એવું, એટલે એ રીતનું થાય. ઓકે. જો હવે HRની અંદર એટ્રીબ્યુટ સૌથી પહેલો કલર. જે લાઈન આવે છે એનો કલર સેટ કરવા માટે રેડ લખો એટલે કલર કેવો આવશે લાઈનનો, રેડ છે. જે કલર કરવો હોય. હવે આમાં 3 ઓપ્શન આવે છે. કલરનું નામ લખ્યું, અત્યારે HTMLમાં 2 જ આવશે. એક હેક્સાડેસિમલ કોડ. હેક્સાડેસિમલ કોડ એટલે તમારે કોડ લખવાનો. રેડી. 6 ડિજિટ, પહેલાં S સાઈન. અત્યારે ગ્રે કલર મેં સેટ કર્યો છે. રાઈટ. હવે આ કલર કોડ છે ને એ રેડ, ગ્રીન અને બ્લુ ત્રણેયનું કોમ્બિનેશન હોય. પહેલાં તો હેક્સાડેસિમલ કોડની રેન્જ શું હોય, પહેલાં તો 16 ડિજિટ હોય, 16 કેરેક્ટરનો હેક્સાડેસિમલ કોડ હોય. અહીં લખવાના 6 છે આપણે, પણ એની રેન્જ શું કહેવાય, 0 to 9 અને A to F. આની વચ્ચેના કેરેક્ટર જ આવે. 0 to 9 એટલે 10 થયા ને, 0 to 9 એટલે 10 થઈ ગયા. A to F એટલે કેટલા થાય, 6. ABCDEF. રેડી. આની વચ્ચે જ આ કોડ હોય. હવે આ રેન્જ હોય હેક્સાડેસિમલ, તમે ભણ્યા તો કન્વર્ઝેશન ત્યારે આવું આવતું. રેડી. હવે પહેલા 2 ડિજિટ છે ને, આમાં યાદ રાખજો, પહેલા 2 ડિજિટ છે ને એ રેડ માટે, FF એટલે છેલ્લો કેરેક્ટર થયો ને, 16 કેરેક્ટરમાં છેલ્લો કેરેક્ટર કયો થયો, F. 0 0 0 એટલે આનો મિનિંગ શું થાય, કેવો કલર આવશે, રેડ જ આવે. તમે ખાલી રેડ એક વિચારો ને, એક બોક્સમાં રેડ કલર નાખો ને, ગ્રીન ને બ્લુ, હાવ 0 આપ્યું, કંઈ નાખ્યું નહીં તો કેવો આવે, તો રેડ જ રહેવાનો છે ને. રાઈટ. હવે ત્રણેયનું કોમ્બિનેશન. હવે આ તમે 0 0 કયો અને આ FF કયો એટલે કેવો આવે, ગ્રીન. હવે આ 0 0 કયો અને આ કયો FF એટલે કેવો આવે, બ્લુ. ત્રણેયનું કોમ્બિનેશન, રેડ, ગ્રીન અને બ્લુ, ત્રણેયનું કોમ્બિનેશન કલર કરીને કલર બનાવે. રાઈટ. હવે હેક્સાડેસિમલ કોડ ફોટોશોપમાં જ કઈ રીતે લેવાઈ જોઈએ, કારણ કે જનરલી કોઈ કોડ આપણને યાદ ન રહે. માઇનોર લાઇટ ડાર્ક કલર હોય તો અપડાઉન કરવાનું હોય. ફોટોશોપમાં જ કલર કોડ લેવો હોય ને તો તમને જે કલર ગમે એ પહેલાં સિલેક્ટ કરી લો. યુકેમ ચાલુ છે ને બહુ વાર લાગે.
અહીંયા જે બોક્સ હોય ને એ ક્લિક કરો ને એટલે આ કલર પિકર ઓપન થાય. અહીંયા બધા કલર આવી ગયા, જેટલા કલર હોય ને એ બધા આટલાથી જ બને. રાઈટ, તમારે જે કલર સિલેક્ટ કરવો ને પહેલાં અહીંથી સિલેક્ટ કરો, પછી અહીંથી લાઇટ ડાર્ક કરવાનો. આપણે આ કલર જોઈશે તો એનો કલર હેક્સાડેસિમલ કોડ અહીંયા હોય. રાઈટ, કોપી કરીને પુટ કરી દો. કોપી નથી આવતું. હવે જોઈ ગયો લાઈનનો કલર છે. જે કલર જોતો હોય અહીંથી તમે લઈ શકો. પ્લસ ફોટોશોપમાં એક ઓપ્શન છે કલર પિકર આવે. એક્ઝામ્પલ તરીકે આ જીમાં જે વચ્ચે યલો કલર જે આઇકોન છે ને એ મારે જોઈએ તો પ્રિન્ટ સ્ક્રીન કરો એટલે સ્ક્રીનશોટ આવી જાય. રાઈટ, હવે ક્યાં આવી જાઓ? ફોટોશોપમાં કંટ્રોલ એન એટલે ન્યૂ ફાઇલ આવે. ઓકે આપી દે એટલે એ ફાઇલ આવી ગઈ. હવે કંટ્રોલ વી કરો એટલે શું થાય? ઓલું સ્ક્રીનશોટ લીધો એ પેસ્ટ થઈ ગયો. હવે અહીંયા જો ઝૂમનું ટૂલ આવે, ક્લિક કરી આટલું સિલેક્ટ કરો એટલે એટલું ઝૂમ થાય. આ કલર જોઈશે તમારે તો અહીંયા કલર પિકર આવે છે. અહીં ક્લિક કરી અને અહીંયા જે ક્લિક કરો ને એટલે એ કલર અહીંયા સિલેક્ટ થઈ ગયો. હવે અહીં ક્લિક કરો એટલે એનો કલર કોડ અહીંથી લઈ લેવાનો. એટલે બીજાની વેબસાઇટમાં સારા કલર ગમતા હોય, આવું કંઈક લેવું હોય ને ત્યારે તમે લઈ શકો. જનરલી કલર કોમ્બિનેશન એવું જોવું હોય ને તો તમે લઈ શકો. આ રીતનું જો છે એ કલર. એટલે આવી રીતે કલર લેવો હોય તો લઈ શકો તમે કોઈ પણ જગ્યાએ. પ્રિન્ટ સ્ક્રીન કરીને લઈ લેવાનું. રેડી, આટલું ક્લિયર. ત્યાર પછી નેક્સ્ટ એટ્રીબ્યુટ એટલે બે રીત આવી આપણે અહીંયા, એક હેક્સાડેસિમલ કોડ અને એક RGB. એટલે HTML-માં કોઈ પણ જગ્યાએ કલર આપવાનું હોય ને એટલે બે રીત આવશે. હવે યાદ રાખજો છે, કોઈ પણ જગ્યાએ કલર આપવાનું હોય ને તો કલરનું નામ લખો તો પણ ચાલે, અધરવાઇઝ હેક્સાડેસિમલ કોડ લખશો તો પણ ચાલશે. ત્યાર પછી નેક્સ્ટ એટ્રીબ્યુટ છે સાઇઝ. સાઇઝ એટલે લાઇન છે એની વિડ્થ વધારવા ઘટાડવા માટે. સોરી, એના માટે નથી, પહેલાં વિડ્થ જોઈ લે પછી સાઇઝ જોઈ. વિડ્થ એટલે લાઇનની વિડ્થ વધારવા ઘટાડવા માટે. 20% કીધું એટલે લાઇનની વિડ્થ કેટલી થઈ જાય? 20%. સ્ક્રીન જેવડી છે એના 20% છે. બાય ડિફોલ્ટ જે લાઇન છે ને ક્યાં આવશે? મિડલમાં. હવે મારે લેફ્ટ સાઈડ જોતી હોય કે રાઈટ સાઈડ જોતી હોય તો એના માટે એટ્રીબ્યુટ અલાઇન. અલાઇન ઇક્વલ ટુ લેફ્ટ કહી દો એટલે કઈ સાઈડ આવે? હવે લેફ્ટ સાઈડ. અને રાઈટ કયો તો કઈ સાઈડ આવશે? રાઈટ સાઈડ. જે સાઈડ જોતી હોય લેફ્ટ સાઈડ આવે. ક્લિયર આટલું? હવે ત્યાર પછી નેક્સ્ટ એટ્રીબ્યુટ સાઇઝ. સાઇઝથી શું થતું? વિડ્થથી વિડ્થ વધે. સાઇઝ એટલે હાઇટ વધશે, યાદ રાખજો. 20 લખો એટલે 20 પિક્સેલ એની હાઇટ થઈ. એક શેર નહીં કરી નાખો. રેડી, એટલે હાઇટ કેવડી થઈ? 20 પિક્સેલ. એટલે હાઇટ વધારવા ઘટાડવા માટે કયો એટ્રીબ્યુટ છે? સાઇઝ. બંધ થઈ ગઈ ભાઈ. એટલે હાઇટ વધારવા ઘટાડવા માટે આપણે કયો એટ્રીબ્યુટ જોયો? સાઇઝ. ક્લિયર આટલું? આટલા એટ્રીબ્યુટ હતા એ કેમાં હતા? HR ટેગની અંદર હતા. ક્લિયર? નેક્સ્ટ ફોન્ટ. ફોન્ટ ટેગ છે ને એમનું કંઈ કામનું જ નથી. એક્ઝામ્પલ તરીકે હું લખું હરિવંદના કોલેજ અને ફોન્ટ ટેગ શું કરી દીધું આપણે? પૂરો. સ્ટાર્ટ કરીએ અને પૂરો. રેડી? એટલે જો આઉટપુટમાં કંઈ છે જ નહીં, આવતું એમ જ આવે છે ને. સિમ્પલ આઈ પ્રિન્ટ થતું તેવી રીતે જ પ્રિન્ટ થયું હોય. પણ જ્યાં સુધી તમે એના એટ્રીબ્યુટનો યુઝ કરો ને ત્યાં સુધી નકામો છે. હવે એટ્રીબ્યુટ જોઈશે એના સૌથી પહેલાં સાઇઝ. ફોન્ટની સાઇઝ વધારવા ઘટાડવા માટે મેં પહેલાં જ કીધું હતું ને, એક એટ્રીબ્યુટ ટેગ આવશે, ફોન્ટ આવશે ટેગ. રેડી? મિનિમમ સાઇઝ કેટલી? 1. એટલે ફોન્ટ નાના થઈ જશે. અને મેક્સિમમ ફોન્ટની સાઇઝ કેટલી? 7. એટલે મિનિમમ ફોન્ટ નાના 1 થાય અને મેક્સિમમ મોટામાં મોટા કેવડા થશે? 7. પછી 700 લખો કે 70 લખો, આથી મોટા ન થાય. રેડી? એટલે 1 2 3 4 5 ને 6 7 આટલા કોઈ પણ સાઇઝ આપો. એટલે 1 to 7 ની વચ્ચેની આપવાની, કોઈ પણ આપો. ત્યાર પછી નેક્સ્ટ ટાઈપ છે ફેસ. ફેસ એટલે ફોન્ટ ફેમિલી ચેન્જ કરવા માટે. ફોન્ટ ફેમિલી કોને કહે? આ જે ફોન્ટ આવે છે એ બાય ડિફોલ્ટ ક્યાં હોય? ટાઈમ્સ ન્યૂ રોમન હોય હંમેશા. એરિયલ તો સિમ્પલ ફોન્ટ આવે, સીધા આવવાનું આવે. રેડી? બાય ડિફોલ્ટ હંમેશા ફોન્ટ હોય ક્યાં હોય? ટાઈમ્સ ન્યૂ રોમન હોય. હવે હું અહીં એરિયલ લખ નાખો એટલે હવે ક્યાં ફોન્ટ આવે? એરિયલ આવે છે. રેડી? જે ફોન્ટ જોતા હોય ફોન્ટનું નામ લખવાનું. જે ફોન્ટ વાપરવાનું. એટલે યુઝર વેબસાઇટ ખોલે અને આપણે આવા જ ફોન્ટ દેખાડવા છે એના માટેની વસ્તુ છે. ત્યાર પછી નેક્સ્ટ છે કલર.
ઉપર જોયું એ જ રીતના કલરનું નામ આપો, અધરવાઇઝ હેક્સાડેસિમલ કોડ. રેડ લખ્યું એટલે રેડ કલર, હેક્સાડેસિમલ કોડ આપો તો પણ ચાલે. E2 એટલે ગ્રે કલરમાં સેટ કર્યો પાછો. એટલે જે ફોન્ટ સેટ કરો એ ફોન્ટનો એક્ઝામ્પલ તરીકે આ કલર કોડ લઈ લે તો એ ફોન્ટ આવશે એ કલર. ક્લિયર? એટલે આ 3 એટ્રીબ્યુટ હતા કેમાં? કોન્ટેક્ટની અંદર, ફેસ, સાઇઝ એન્ડ કલર. ક્લિયર? આટલી વસ્તુ, આટલા બેઝિક HTMLના ટેગ હતા. બેઝિક જે રેગ્યુલર યુઝ થાય, આપણે યુઝ થાય એવું જ શીખવાનું હોય. તો સિલેબસ તો જોવાનું નથી આમાં. ક્લિયર? એટલે આટલી વસ્તુ તમને કામ લાગશે, બેઝિક HTML ટેગ. આના સિવાય જે HTMLમાં બાકી હોય, ટેબલ ટેગ, લિંક, આ બધી વસ્તુ, આટલી વસ્તુની તમે પ્રેક્ટિસ કરી લો. એટલે હું તમને આ વિડીયો આપી દઉં એટલે માથાકૂટ નહીં, તમારે જોવું હોય તો.